સ્પેશિયલી તો જે નેચરલ આઈસ્ક્રીમ હોય છે કે વિદાઉટ એની એડેડ શુગર કે વિદાઉટ એની આર્ટિફિશિયલ ફ્લેવર અને બિલકુલ નેચરલ આઈસ્ક્રીમ હોય છે એ જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે નાખે છે લાઈક ફ્રૂટ હોય તો એ પ્યોર ફ્રૂટ્સના પલ્પ હોય ફ્રૂટ્સ હોય અને એના સિવાય કોઈ એમાં મિક્સચર હોતું નથી, જેથી કરીને આઈસ્ક્રીમનો ટેસ્ટ આવે છે એકદમ નેચરલ લાગે છે, સારું લાગે છે. અને એક ઘણી પ્રેરણાદાયક વસ્તુ છે કે ઘરેથી ઘરના જ ફેમિલી મેમ્બર બધા એકસાથે મહેનત કરીને જે નેચરલ આઈસ્ક્રીમ પ્રોવાઈડ કરે છે તો એ ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે. અહીંયા મેઇન સ્પેશિયલી આવવાનું રીઝન એ કે મારા મમ્મી મને સ્પેશિયલ આ આઈસ્ક્રીમ દેખાડો. આ લોકોના વિડીયો ફેસબુક પર ખાસ જોતા હોય છે, યુટ્યુબ પર વિડીયો જોતા હતા અને ગયા શ્રાવણ મહિનાથી હું અહીંયા આવું છું. કેમ કે આ લોકોની ખાસિયત એક છે કે આ લોકો કસ્ટર્ડ પાવડર કે કોઈ પણ એવા પાવડર યુઝ નથી કરતા કે જેનાથી ફરાળી આઇટમ તરીકે આઈસ્ક્રીમ ખાવો હોય તો ખાસ ખાઈ શકાય, બરાબર. એટલે ત્યારથી હું આવું છું ને પછી તો ખબર પડી કે ભાઈ કેમિકલ નથી, કોઈ પેસ્ટિસાઇડ નથી, આર્ટિફિશિયલ ફ્લેવર નથી વાપરતા. એટલે સ્પેશિયલી હવે અમે આઈસ્ક્રીમ ખાવા માટે સ્પેશિયલ અહીંયા જ આવીએ છીએ. ભલે શિયાળો છે પણ તો પણ આમનો આઈસ્ક્રીમથી આમ કોઈ તકલીફ પડી હોય એવું હજી સુધી અમને થયું નથી. ને અને મારી ડોટરને બંનેને આઈસ્ક્રીમના અમે બહુ શોખીન છીએ. અમને બંનેને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે. પણ આજકાલ જોઈએ છીએ કે માર્કેટમાં ફૂલ ઓફ આર્ટિફિશિયલ ફ્લેવર અને કલરવાળા આઈસ્ક્રીમ મળે છે. એટલે હું મારી ડોટર માટે કોઈ હેલ્ધી વર્ઝન ઓપ્શન શોધતી હતી અને ત્યારે મને આ સાસુઓના આઈસ્ક્રીમ વિશે ખબર પડી. અમે ત્યારથી જ એમના રેગ્યુલર કસ્ટમર છીએ અને મારી ડોટરને એમનો ચોકલેટ આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે કે જેમાં એ લોકો કોઈ જ આર્ટિફિશિયલ ફ્લેવર કે કલરનો યુઝ નથી કરતા, ઓછી શુગર નાખે છે કે જેથી છોકરાઓને પણ ના નડે. અને મારો પર્સનલી ફેવરિટ ટેન્ડર કોકોનટ અને સિઝનલમાં સ્ટ્રોબેરી અને સીતાફળ છે. એક સરસ સ્ટાર્ટઅપ છે કે જેનાથી આખા સમાજને એક પ્રેરણા મળે કે જો એક સાસુ ધારે તો એ કંઈ પણ કરી શકે છે. અમારી યુએસથી ગેસ્ટ જે આવે એ પણ સાસુઓના જ આઈસ્ક્રીમ મંગાવે છે કે અમને શરદી ઉધરસ ના થઈ જાય. અને હું ક્યારેય આઈસ્ક્રીમ નથી ખાતી. જ્યારથી આ સાસુઓના આઈસ્ક્રીમ ચાલુ થાય ત્યારથી મારા સારા ઘરના બધા, મારું કુટુંબ બધા સાસુઓના આઈસ્ક્રીમ જ ખાય. એમાં થાબડી વધારે ખાય છે. હું કહું છું, બધાને જ કહું છું કે નાના બાળકો હોય કે વડીલો હોય, સાસુઓનો જ આઈસ્ક્રીમ ખાવો, કારણ કે ઘરનું સારું ચોખ્ખું ફેમિલી આઈસ્ક્રીમ હોય છે. બીજા બધા બહારથી આવે છે, બધા કેમિકલવાળા હોય છે. અને ક્યારે મને તો વાતમાં ઉધરસ શરદી થઈ જતી, પણ ક્યારે મને આ સાસુઓનો આઈસ્ક્રીમ ખાધો ત્યારથી મને ક્યારેય ઉધરસ શરદી થઈ નથી. કરતાં કંઈ પણ બિઝનેસ કરવો જોઈએ ને જો આવો આઈસ્ક્રીમનો બનાવતો હોય તો પહેલું જ કરવાનું. અમે એપ્રોક્સ 3 થી 4 લાખ રૂપિયા કમાઈ લઈએ છીએ હા મહિનામાં. 100% મારા હસબન્ડ અને મારા સસરાનો બંનેનો સપોર્ટ છે. કોઈ પણ વસ્તુ લાવવા મૂકવાની છે કે ભાઈ આઈસ્ક્રીમમાં કોઈ પણ વસ્તુ બનાવવા કરવામાં એ બધું હેલ્પ ટોટલી બધી જ રીતે હેલ્પફુલ છે. એટલું બધી મહેનત કરી અને આગળ આવીએ, પોતાના પગભર થઈએ. લોકો સાથે પંચાયત કરવી એના કરતાં બેટર છે કે સારો અમે એક મા દીકરીની જેમ રહીએ છીએ. અમે કસ્ટમરના કહેવાથી અમે લોકોએ ખજૂર અને કેળા નાખીને સ્વીટનેસ આપીએ છીએ. અમારા ડાયાબિટીસના પેશન્ટ બધા જ મહારાજા અને જિંજરની આઈસ્ક્રીમ ખાય છે જે ટોટલી શુગર ફ્રી છે. એમાં અમે કોઈ સ્ટીવિયા કે કોઈ શુગર ફ્રી એડ નથી કરતા. 100% ખાઈ છે અને બહુ સારો રિસ્પોન્સ બી છે. ભણાવવા માટે તેને સ્ટ્રગલ થોડો કરવો પડ્યો હતો. મારે 3 બેબી ને 1 બાબુ છે. પણ એમની માટે થઈને મારે ફૂલનું કામ કરવું પડ્યું હતું, સીવાનું કામ કરવું પડ્યું હતું. મારા મિસ્ટરને થોડીક હેલ્થ ઇસ્યુ હતું, એની હિસાબે મારે થોડુંક આ કાર્ય કરવું પડ્યું હતું. હવે કંઈક આગળ કરીએ એમ કે આ ફૂલમાં ને સીવામાં તો શું થવાનું હતું એમ, તોય આગળ આપણે કંઈક વિચાર કરીએ. પછી આ વિચાર આવ્યો કે કોઠી આઈસ્ક્રીમ બધાને આપણે નેચરલ ખવડાવીએ કે તો ચલો કોઠી આઈસ્ક્રીમ બનાવીએ આપણે ને બધાને હેલ્થ માટે વ્યવસ્થિત રહે. થઈ ગયા એટલે મારે બહુ નહીં કીધું કે આપણે બનાવ, તો કે હા મમ્મી આપણે બનાવશું કે હું સાથ આપીશ કે તે જ બનાવીએ છીએ અમે. જેન પ્રમાણે સ્ટ્રોબેરી હોય છે, ચીકુ હોય છે, સીતાફળ હોય છે, જાંબુન હોય છે, પછી આ ગાવા હોય છે. પછી સિઝન પ્રમાણે જ અમે બનાવીએ છીએ. સિઝન હોય એ પ્રમાણે જ બનાવવાનું. સિઝન વિનાને કે રાત્રે કટિંગ કરીને મૂકી દઈએ નહીં કરવાનું. અમે સવારે જ કટિંગ કરવાનું, સાંજે આઈસ્ક્રીમ બને. અમારે 3-4 કલાક વહી જાય છે એક આઈસ્ક્રીમ બનાવવામાં. જાંબુમાં બહુ ટાઈમ રહે, જમરૂખમાં રહે અને સીતાફળમાં રહે, એમાં બહુ જ ટાઈમ વયો જાય. 2-3 કલાક વહી જાય. પારણપુરા
શાસ્ત્રીનગર નારણપુરામાં છે અને એક અહીંયા ગોતામાં બીજી શોપ ખોલી શરૂ થાય 90 રૂપિયા સુધી શરૂ છે. એ કાર્ય ગમે યાર સાસુઓને મળીને મા દીકરી મળીને બહેનો મળીને આવું કાર્ય કરવું જ જોઈએ. તો કામમાંય વ્યસ્ત રહે તો આપણું શરીરે સરસ રહે છે અને આપણને એમ થાય કે આપણે કંઈક કર્યું એમ. 2 દીકરીઓ છે તે સાસરે ગયેલી છે તો દીકરીનું દુઃખ તો હું જ સમજી શકું ને, એટલે મારી વહુને હું દીકરી જ સમજું છું.